આજે આપણે જેના વિશે જોવાનું છે કેપેસિટરનું સંયોજન. તો કેપેસિટરના સંયોજનના જે બે પ્રકાર છે તેના વિશે જોવાનું. કેપેસિટરના સંયોજનના જે કેપેસિટરનું સંયોજન છે તે બે પ્રકારે થાય. એમાં જે પહેલું છે તે કેપેસિટરનું શ્રેણી સંયોજન અને બીજું જે છે તે કેપેસિટરનું સમાંતર સંયોજન. તો બે પ્રકારના સંયોજન છે કેપેસિટરનું. એમાં પહેલું જે છે તે કેપેસિટરનું શ્રેણી સંયોજન અને બીજું છે તે કેપેસિટરનું સમાંતર સંયોજન. પહેલા વિશે આપણે આજે પહેલા જોઈએ તો કેપેસિટરનું શ્રેણી સંયોજન. તો પહેલા આપણે આકૃતિ દ્વારા શ્રેણી સંયોજનને બતાવીએ. તો માનો કે આ જે છે તે C1 કેપેસિટર કહી દઈએ. માનો કે આ પ્લેટ પર બધો ધન વીજભાર છે, આ બાજુની પ્લેટ પર ઋણ વીજભાર, એની સાથે બીજું કેપેસિટર, આ પ્લેટ પર બધો ધન વીજભાર, આ C2 કેપેસિટર કહી દઈએ. આ બાજુની પ્લેટ પર જે છે તે બધો ઋણ વીજભાર. એવી રીતના માનો કે આ જે C1 C2 એક કેપેસિટર બીજું લઈ લે C3, આ પ્લેટ પર બધો ધન વીજભાર, આ પ્લેટ પર બધો ઋણ વીજભાર. તો આ જે આપણને આકૃતિમાં બતાવ્યું છે, આપણે આકૃતિમાં C1 C2 અને C3 પ્લેટ, અને જે સંયોજન છે તે શ્રેણી સંયોજન. અહીંયા નીચે લખી દઈએ કેપેસિટરનું શ્રેણી સંયોજન. ત્રણ કેપેસિટર છે C1 C2 અને C3. આ બાજુનો જે પ્લેટ પર બધો વીજભાર છે તે ધન પ્લસ Q, આ બાજુનો જે વિદ્યુત ભાર છે તે બધો ઋણ વિદ્યુત ભાર છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ કેપેસિટરો શ્રેણી સંયોજન દર્શાવેલું છે. આ શ્રેણી સંયોજનમાં C1 કેપેસિટરની ડાબી પ્લેટ પર ધન વિદ્યુત ભાર તેમજ C3 કેપેસિટરની જમણી પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર છે. જેમ આકૃતિમાં બતાવ્યા મુજબ જે આ C1 કેપેસિટર છે એની જે ડાબી પ્લેટ છે એના પર બધો ધન વિદ્યુત ભાર, તે આવી રીતના આ બાજુ ઋણ ધન ઋણ ધન ઋણ. તો જે C3 કેપેસિટર છે એની જમણી પ્લેટ પર જે છે તે બધો ઋણ વિદ્યુત ભાર એકઠો થયેલો છે. આ કેપેસિટરને C1 કેપેસિટર અને C3 કેપેસિટરનું જે આ બાજુની પ્લેટ અને આ બાજુની પ્લેટ પર જે બંને પ્લેટ છે તે બેટરી સાથે જોઈન્ટ છે. જે બેટરી સાથે જોડ્યા બાદ C1 પ્લેટની જે C1 અને C3 કેપેસિટરની પ્લેટો છે તે ચાર્જ થયેલી જે આકૃતિમાં દર્શાવે એ મુજબની. તો પહેલા એ લખીએ કે C1 અને C3 કેપેસિટરની પ્લેટો બેટરી સાથે જોડેલ છે, જેના લીધે કેપેસિટરો
ચાર્જ થાય છે. આ કેપેસિટરો સાથે બેટરી જોડ્યા બાદ આજે આપણને જે વીજભાર અહીંયા જોવા મળે છે, આ બાજુની પ્લેટ પર ધન અને આ બાજુની પ્લેટ પર ઋણ, તે વીજભાર એકઠો થાય છે. માનો કે C1 કેપેસિટર, બે કેપેસિટર માટે વાત કરતી, બે કેપેસિટરના શ્રેણી જોડાણમાં, તો C1 અને C2 કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V1 અને V2 છે, તો આ જે શ્રેણી જે સંયોજનનો જે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V is equal to V1 plus V2, જે V1 plus V2, અને બીજું એક આપણે એ જાણીએ છીએ કે કેપેસિટન્સ C is equal to Q by V, તો V is equal to Q by C. તો અહીંયા V1 ની જગ્યાએ Q by જે વિદ્યુત ભાર છે તે તો બધામાં બે કેપેસિટર C1 અને C2 માં સરખો, તો Q by C1 પ્લસ Q by C2. અહીંયા ઉપર જે છે તે બેમાં Q, આ બાજુ આવે તો V by Q is equal to 1 upon C1 પ્લસ 1 upon C2. હવે V by Q, અહીંયા Q by V is equal to C, તો Q by V is equal to 1 upon C. 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2. તો આ કેપેસિટન્સની વાત થઈ, સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણમાં. એટલે કે કેપેસિટરનું શ્રેણી સંયોજન હોય જો બે કેપેસિટરનું, તો એ શ્રેણી સંયોજનમાં જે સમતુલ્ય કેપેસિટન્સ 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2. બે કેપેસિટર હોય તો, ત્રણ કેપેસિટર હોય તો 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3. એ ત્રણ કેપેસિટર હોય ત્યારે એ જોડાણનું જે સમતુલ્ય કેપેસિટન્સ એ મળશે. હવે માનો કે આ શ્રેણી સંયોજનમાં આ તો આપણે બે કેપેસિટર કે ત્રણ કેપેસિટરની વાત કરી, માનો કે આવા n જેટલા કેપેસિટરો શ્રેણી સંયોજનમાં જોડેલા હોય તો એના સમતુલ્ય કેપેસિટન્સની વાત કરી લઈએ. તો માનો કે આવા n કેપેસિટર, તો n કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સ માનો કે આવા n કેપેસિટન્સ જોડેલા હોય, એનું સમતુલ્ય કેપેસિટન્સ 1 upon C1 is equal to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 plus up to dash 1 upon Cn. માનો કે n કેપેસિટરો શ્રેણી જોડાણમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 up to 1 upon Cn. એ વાત થઈ ગઈ કે માનો કે આવા n કેપેસિટરો શ્રેણી જોડાણમાં હોય તો. બીજું કે જે સમતુલ્ય કેપેસિટન્સ આપણને જે મળશે શ્રેણી જોડાણમાં, એ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આજે માનો કે આવા n કેપેસિટર જોડેલા હોય તો એ n કેપેસિટરના નાનામાં નાના કેપેસિટરના મૂલ્ય કરતાં પણ નાનું છે, C નું મૂલ્ય. ફરીવાર, આ જે સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણમાં આપણને જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એ જેટલા પણ કેપેસિટર જોડેલા હશે, કેપેસિટરનું જે નાનામાં નાનું મૂલ્ય હશે કોઈ પણ કેપેસિટરનું, એના કરતાં પણ નાનું મૂલ્ય સમતુલ્ય કેપેસિટન્સ મળશે. તો એક પોઈન્ટ એ લખી દઈએ. એ પોઈન્ટ લખતા પહેલા જે શ્રેણી જોડાણ છે તેની વાત કરી દઈએ. માનો કે આવા કેપેસિટરો બે કેપેસિટર માટે વાત કરી છે, તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to V1 plus V2. આ કેપેસિટર C1 નો છે, આ C2 નો. હવે એ જાણીએ C is equal to Q by V, તો V is equal to Q by C, તો Q by C1 plus Q by C2. આ Q છે ઉપરથી અહીંયા આ બાજુ આવે તો ભાગાકારમાં, તો V by Q is equal to 1 upon C1 plus 1 upon C2. V by Q is equal to 1 upon C, તો 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2. આ બે કેપેસિટર માટે વાત થઈ ગઈ સમતુલ્ય કેપેસિટન્સ. આવા માનો કે n કેપેસિટરો હોય તો 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2.
પ્લસ અપ ટુ 1/Cn. હવે જે બીજો એક પોઈન્ટ લખવાનો છે તે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણના નાનામાં નાના કેપેસિટરના મૂલ્ય કરતા પણ આ વાત થઈ ગઈ શ્રેણી જોડાણ. કે શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણનું જે નાનામાં નાનું કેપેસિટર હશે એના મૂલ્ય કરતાં પણ નાનું હોય છે. આજે આપણને સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળશે તે. તો આ વાત થઈ ગઈ કેપેસિટરનું શ્રેણી સંયોજન. બીજું જે સંયોજન જોવાનું છે કેપેસિટરનું સમાંતર સંયોજન, તેની વાત કરીએ હવે. બીજું કેપેસિટરનું સમાંતર સંયોજન. આકૃતિ દોરીએ સમાંતર સંયોજનની. માનો કે કોઈ એક આ કેપેસિટર લઈ લઈએ, એને આપણે કહી દઈએ C1. આ પ્લેટ પર માનો કે બધો ધન વીજભાર, આ પ્લેટ પર ઋણ વીજભાર. તેની સાથે એક બીજું કેપેસિટર લઈ લઈએ C2. માનો કે આ પ્લેટ પર જે છે તે બધો ધન વીજભાર, આ પ્લેટ પર ઋણ વીજભાર. તો આ જે C1 અને C2 કેપેસિટરનું જે સંયોજન થઈ ગયું તેને આપણે કહીશું સમાંતર સંયોજન. અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તે V જેટલો. માનો કે આના ઉપર જે વિદ્યુત ભાર છે તે Q1 કહી દઈએ અને માઇનસ Q1, અને આપણે પ્લસ Q2 કહી દઈએ અને માઇનસ Q2 કહી દઈએ. જે C2 ની આ બાજુની પ્લેટ પર છે તે ઋણ છે તેને માઇનસ Q2 માઇનસ Q1, જે ધન છે તે પ્લસ Q1 પ્લસ Q2. તો આપણે આ જે આકૃતિમાં બતાવ્યું છે તે C1 અને C2 એટલે બે કેપેસિટરનું સમાંતર સંયોજન બતાવ્યું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કેપેસિટર C1 અને C2 નું સમાંતર સંયોજન દર્શાવેલ છે. આ બંને કેપેસિટરની પ્લેટો પર જે વિદ્યુત ભાર આકૃતિમાં દર્શાવ્યા મુજબનો જે આકૃતિમાં દર્શાવ્યા એ મુજબ બંને ઉપર જો વિદ્યુત ભારની વાત કરીએ તો એ દર્શાવ્યો છે. હવે સમતુલ્ય કેપેસિટન્સની વાત કરીએ તો સમાંતર સંયોજન હોય તો એનું જે આપણે વાત કરીએ તો અહીંયા જે વિદ્યુત ભાર છે તે Q ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. કારણ કે આ જે C1 નો વિદ્યુત ભાર હોવાનો તે Q1, આપણે આકૃતિમાં જોઈ શકીએ. C2 પરનો વિદ્યુત ભાર છે તે Q2. બીજું આપણે એ જાણીએ કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો Q ઇઝ ઇક્વલ ટુ CV. Q ઇઝ ઇક્વલ ટુ CV મુજબ અહીંયા જે Q1 ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ છે તે C1, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે V C1 અને C2 માટે સરખો રહેશે. અહીંયા સમાંતર જોડાણ તો C1V પ્લસ C2V. હવે અહીંયા V કેન્સલ, CV ઇઝ ઇક્વલ ટુ અહીંયા V કોમન લઈ લે તો C1 પ્લસ C2, V કેન્સલ,
તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. તો આ વાત છે સમતુલ્ય કેપેસિટન્સની વાત થઈ ગઈ કે જ્યારે કેપેસિટરનું સમાંતર જોડાણ હોય ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. માનો કે 3 કેપેસિટર આવું સમાંતરમાં જોડાણ હોય તો C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. માનો કે આવા n કેપેસિટરોને સમાંતર જોડાણમાં લઈ લઈએ તો C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ Cn. એ જે વાત થઈ ગઈ કેપેસિટરનું સમાંતર સંયોજન પણ n કેપેસિટરનું હોય તો આની આ જ આકૃતિમાં જો આપણે n કેપેસિટર લઈ લઈએ આ કેપેસિટરને કહી દઈએ આપણે Cn નું કેપેસિટન્સ. આના પર જે વિદ્યુત ભાર છે તે બધો ધન, આના પર વિદ્યુત ભાર છે તે ઋણ. તો આ જે સંયોજન થઈ ગયું કેપેસિટન્સનું, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવાનો એ n કેપેસિટન્સ હોત તો પણ જે છે તે v જ રહેવાનું, કારણ કે અહીંયા જે જોડાણ છે તે સમાંતર જોડાણ. તો આપણે n કેપેસિટર માટે વાત કરી દઈએ. તો n કેપેસિટરના સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ C is equal to C1 plus C2 up to Cn. તો આ વાત થઈ ગઈ કે જ્યારે n કેપેસિટરો સમાંતર જોડાણમાં હોય ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ C is equal to C1 plus C2 up to Cn. બીજી વાત એ કે જે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જેટલા જોડાણમાં જેટલા કેપેસિટર હોય એ એના કેપેસિટન્સના સરવાળા બરાબર હોય. આપણે અહીંયા જોઈ શકીએ કે જેમ કે અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ C1 નું જે મૂલ્ય હોવાનું, C2 નું જે મૂલ્ય હોવાનું, અપ ટુ Cn નું મૂલ્ય હોવાનું, એ બધાયના કેપેસિટન્સનો સરવાળો કરતા આપણને સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળશે. તો એક એ પોઈન્ટ કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણના દરેક કેપેસિટરના કેપેસિટન્સના સરવાળા બરાબર થાય છે. ફરી એકવાર કે જે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણમાં દરેક કેપેસિટરના કેપેસિટન્સ હોય છે એના સરવાળા બરાબર હોય છે. તો આ વાત થઈ ગઈ સમાંતર સંયોજનની. આગળ જે આપણે વાત કરી હતી શ્રેણી સંયોજન. તો બે પ્રકારના કેપેસિટરમાં સંયોજન હોય છે, કે સમાંતર સંયોજન અને બીજું શ્રેણી સંયોજન. અને એને આપણું જે સમતુલ્ય કેપેસિટન્સના સૂત્ર આવે એ આપણે જે હમણાં અહીંયા મેળવીએ એ પ્રમાણે